ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? દેશમાં છે આ 5 દાવેદાર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. વાત કરવી છે આજે ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એના વિશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ બાદ એ જ્યારે ભારત પાછા ફરશે ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થવાની છે, જેના માટે અનેક નામોની અટકળો ચાલી રહી છે, અનેક નામ ચર્ચાની અંદર છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડ આ અંગે ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ ગજાના નેતાઓ જે છે એમની પાસે નામો પણ માંગી રહી છે. હકીકત જોવા જઈએ તો દેશમાં જ નહીં પરંતુ દુનિયાની અંદર સૌથી મોટી પાર્ટી ભાજપમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે એ અંગે અટકળો હવે તેજ થઈ છે અને ચર્ચાઓ ચાલુ થઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં પાછા ફર્યા બાદ આ જાહેરાત થવાની છે. એમાં 3 કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન, મનોહરલાલ ખટ્ટરના નામ પણ રેસમાં છે. ઓબીસી નેતા તરીકે ભૂપેન્દ્ર યાદવનું નામ પણ રેસમાં સામેલ થયું છે. કહેવાય છે કે ભાજપના કેટલાક મહિલા નેતાઓ જે છે એમના નામ પણ આ રેસમાં જોવા મળી રહ્યા છે, જેમાં નિર્મલા સીતારમણ અને પુરેન્દેશ્વરીનો સમાવેશ થાય છે. આ રીતે 5 કેન્દ્રીય જે મંત્રીઓ જે છે એમનું નામ રેસમાં આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતીય સંગઠનના બંધારણ મુજબ આપણે જોવા જઈએ તો ભાજપ તેમની પૂરતી સંખ્યાની અંદર પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી રહી છે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે જરૂરી પણ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સંબંધિત દાવેદારોને લઈને સંગઠનમાં ચર્ચાઓ વધારે જોર બની છે કે કોને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. ચર્ચાઓ પણ એટલી જોરથી ચાલી રહી છે, એની સાથે સાથે લોકોની પ્રતિક્રિયાઓ પણ એટલી તેજ થઈ છે. ટીવી સમાચારોની અંદર આ સમાચાર વહેતા થયા છે કે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના કાર્યકાળ જાન્યુઆરી 2023માં જ પૂર્ણ થયો હતો અને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવામાં પણ આવ્યો હતો. નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેમનો આ પદ પર રહેશે. બિહારની વિધાનસભાની ચૂંટણી પણ હવે જ્યારે નજીકમાં આવી રહી છે, ઓક્ટોબર-નવેમ્બર 2025માં ચૂંટણી જ્યારે થવાની છે, ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માર્ચ 2026માં યોજાઈ શકે છે. બિહારમાં ભાજપ જેડીયુ સરકાર બનવાના જે પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બંગાળની અંદર પણ આ પ્રકારની સરકાર ઉથલ-પાથલ કરવા માટેનું એક પ્રકારનું લાંબો સમયથી આક્રમક હિન્દુત્વવાદી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ભાજપમાં 25 થી વધુ રાજ્યોની અંદર પ્રદેશ અધ્યક્ષ જે છે એમાં ભાજપે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરી છે. ભાજપમાં મહાસચિવ સુનિલ બંસલ, વિનોદ ત્રાવડેના નામ પણ લેવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપ એવા ચહેરાઓ પર દાવ લગાવવાની છે કે જે સંગઠનાત્મક અનુભવ ધરાવતો હોય, એમને પાર્ટીનો અનુભવ હોય, એને જાતિ અને પ્રાદેશિક સમીકરણોને પણ સંપૂર્ણ રીતે ફિટ બેસતા હોય. પાર્ટી આગામી બિહાર અને બંગાળ વિધાનસભા ચૂંટણીના મહત્વને પણ અવગણી શકે એમ નથી. બીજેપીનો અત્યાર સુધીનો એજન્ડા પણ એવો રહ્યો છે કે હંમેશા એ એવા ચહેરા પર દાવ લગાવે છે કે જે સંગઠનાત્મક અનુભવ ધરાવતા હોય, એમને સંગઠનને પકડીને ચાલનારા હોય. અને પાર્ટીના બંધારણ મુજબ ભાજપે થોડા મહિના પહેલા રાજ્ય સ્તરે સંગઠનાત્મક ચૂંટણીઓ પણ કરી લીધી હતી અને રાજ્ય અને જિલ્લામાં વિભાગીય સ્તરે ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ દેશમાં 50% રાજ્યોમાં ભાજપ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. 2 જુલાઈના રોજ પાર્ટીએ 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાજપ પ્રમુખની જાહેરાત કરી. એમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રથી લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. હવે સૌથી મોટા રાજ્યો જે છે ઉત્તર પ્રદેશ, એમાં ભાજપ પ્રમુખના નવા નામ પણ બધાની નજર રહેશે કે કોને બનાવશે. સૌથી રાષ્ટ્રીય જે મોટા સ્તરની જે બેઠક થાય એની અંદર જે રાષ્ટ્રીય મોટો ચહેરો જો પસંદગી કરવાની હોય અધ્યક્ષનો, ત્યારે એવા નામોનો દાવેદાર અહીં પસંદગી વધારે થતી હોય છે, એમના પર પસંદગીનું કળશ વધારે ઢોળાતું હોય છે કે જે સંગઠનાત્મક રીતે દાવપેચ લડતા હોય. ખાસ કરીને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણ, એમનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે અત્યારે મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યો છે, એ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે ઓબીસી શ્રેણીનું એમનું નામ આવે છે અને શિવરાજને ભાજપ તેમજ સંઘમાં અત્યાર સુધીની અંદર ઘણી હદ સુધી સ્વીકારવામાં આવે છે.
શિવરાજસિંહ ચૌહાણને બોલવાની જેમની શૈલી છે, એમનું મૈત્રીપૂર્વ, એમનું જે સ્વભાવ જે છે, એમના પક્ષમાં જોડાવાની જે ભાવના જે છે, એના કારણે તેઓ લાંબા સમયથી આરએસએસ સાથે પણ જોડાયેલા જોવા મળે છે અને મુખ્યમંત્રી તરીકે તેમનો લાંબો કાર્યકાળ પણ માનવામાં આવે છે. એના કારણે અત્યારે હાલ રાષ્ટ્રીય સ્તરની જે અધ્યક્ષ બેઠકની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે મજબૂત દાવેદાર છે, એમનો ચહેરો વધારે પસંદગી થતો હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મનોહરલાલ ખટ્ટરનું નામ પણ હરિયાણાના જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે છે, એમની પાસે સત્તા અને સંગઠન બંનેનો જ અનુભવ છે. મનોહરલાલ ખટ્ટર એ લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ શાંત અને એકદમ જ આમ પડદા પાછળના નેતાઓમાંના એક રહ્યા છે. તેઓ પીએમ મોદીના પણ ખૂબ જ નજીકના માનવામાં આવી રહ્યા છે. આથી એમનું નામ પણ અત્યારે ખૂબ જ ચર્ચાની અંદર છે કે મનોહરલાલ ખટ્ટર પણ એક મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ સંગઠનના સૌથી જૂના અનુભવી જે છે અને બિહાર અને એમપી થી એમને ગુજરાત સુધીના ચૂંટણી પ્રભારી તરીકે એમણે કામ કર્યું છે. અત્યાર સુધી અંદર ખૂબ જ સારી કામગીરી એમની રહી છે ભાજપની અંદર. તેઓ જાતીય સમીકરણો પણ બંધ બેસે એવા છે અને દેશમાં 54% ઓબીસી વસ્તીને ધ્યાનમાં લેતા ભૂપેન્દ્ર યાદવ ભાજપ માટે પણ એક મોટો ચહેરો બની શકે છે. આથી એમનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે. હવે સૌ કોઈની નજર એના પર છે કે હવે આગામી સમયની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગીનું કળશ કોના પર ઢોળાશે, કોની પસંદગી થશે અને કોને આ કમાન્ડ સોંપવામાં આવશે. સૌથી મોટી પાર્ટી દુનિયાની ભાજપ માનવામાં આવે છે, ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એના પર સૌ કોઈની નજર રહેશે. આ અંગે તમારું શું માનવું છે મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય, તમને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.